નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે સોશિયલ સાયન્સ, બરાબર છે। ક્વેશ્ચન બેંક બીજી 2024 ઓગસ્ટ માટેની, બરાબર। કુલ ગુણ 25 રહેશે। અહીં આપણને આપેલો છે પ્રશ્ન નંબર 1। આ તમારું પેપર 22/8/2024ના દિવસે લેવાનાર છે અને જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે બીજું, 9મું અને 14મું, બરાબર। ચાલો તો આગળ શરૂઆત કરીએ આપણે। તો સૌપ્રથમ અહીં તમને આપેલું છે એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। તો અહીં આપણે જોઈ શકીએ છીએ વિભાગ એ અને વિભાગ બી આપેલો છે। પહેલું વર્સેલ્સની સંધિ, બીજું બોલ્શેવિક ક્રાંતિ, ત્રીજું રશિયા જાપાન યુદ્ધ, ચોથું પ્રથમ વિશ્વયુદ્ધ, પાંચમું ફ્રેન્કફર્ટની સંધિ, છઠ્ઠું રાષ્ટ્રસંઘની સ્થાપના, સાતમું બીજું વિશ્વયુદ્ધ। આ બધાને તમારે વિભાગ બી સાથે જોડવાના છે। ત્યાર પછી બીજું 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કેરી માનવ અધિકારો જાહેર કર્યા હતા। બીજું, મૂળભૂત હકો કેટલા છે? તો કે 6 છે। ત્રીજું, લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકોને કયો એવોર્ડ અપાય છે? 9મું, નિવારત અટકાયત એટલે શું? ચોથું અહીં છે 5મું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકની બંધારણના આત્મા સમાન કહ્યો છે? છઠ્ઠો, મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 7મું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય જણાવો, બરાબર। ત્યાર પછી આગળ વધીશું આપણે। યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો અહીં લખેલું છે પહેલું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધો। 4 વિકલ્પ પહેલાં તો વાંચવાના અને પછી એના જવાબ આપણે લખવાના। બીજું છે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? ત્રીજું, હિમાલયની પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? ચોથું, પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, તો લુસાઈમાં શું આવશે? ઓકે। પાંચમું, લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે છે? ત્યાર પછી આપણને આપેલી છે ખાલી જગ્યા, બરાબર। પેલું છે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યા સંધિમાં રોપાયા હતા। બીજું, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ખાલી જગ્યા પ્રદેશ ગુમાવ્યા હતા, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, એનો જવાબ આવશે। ત્રીજું, અફીણ વિગ્રહો ખાલી જગ્યા પ્રદેશો વચ્ચે થયા હતા। ચોથું, શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત ખાલી જગ્યા લેખકે પ્રચલિત કર્યો હતો, બરાબર। તો પ્રશ્ન બેંક જોવાની ખૂબ મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? તો ફટાફટ આ વિડીયોને લાઈક કરી દેજો। તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, બરાબર। અથવા તો કમેન્ટ કરશો તો ત્યાં પણ હું તમને જણાવી દઈશ। કમેન્ટમાં તમારી શાળાનું નામ લખવાનું ભૂલશો નહીં। ત્યારબાદ આપણને આપેલું છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો। તો સંકલ્પના આપેલી છે પહેલાં તો આપણને, બરાબર। ત્યાર પછી સમાનતાના હક વિશે સમજ આપવાની છે, માનવ અધિકારો, ફરજોમાંથી 4 મૂળભૂત ફરજો સમજાવવાની છે આપણે, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે એ પણ સમજાવવાનું છે, અને લઘુમતીઓને બોક્સમાં આવેલ બંધારણીય અધિકારો જણાવો, ઓકે। ચાલો ત્યાર પછી બી 4-5 વાક્યના સવાલો। પ્રશ્ન નંબર 3 અહીં આપેલો છે આપણને। 2 પ્રશ્નના ઉત્તર વિસ્તારથી લખવાના છે। રશિયાની ક્રાંતિ 1917, વર્સેલ્સની સંધિ, આના જવાબો તમને ટેલિગ્રામ ચેનલની અંદર સરળતાથી મળી રહેશે। નીચે
દર્શાવેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી લખો. ઓકે, તો અહીં પણ 5 સવાલ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, બરાબર છે, જેના લીધે આવનારું ઓરિજિનલ પેપર એ તમને સરળતાથી મળી રહે. નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરીને રાખજો. ઓકે, એટલે સૌથી પહેલાં જ્યારે વિડીયો અપલોડ થાય એટલે તમને ખબર પડી જાય, બરાબર છે. તમારા મિત્રોને પણ પેપર જોઈએ છે ને, તો એમની સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરજો, બરાબર, અને ટેલિગ્રામ ચેનલમાં પણ જરૂરથી જોડાઈ જાજો. આપણે આ બધી PDF ઓરિજિનલ ત્યાં જ આપણે આપીએ છીએ. ઓકે, તો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીશું આવતા વિડીયોની અંદર. બીજા પણ વિષયના વિડીયો આપણે મૂકેલા છે, એ તમે જોવાનું ચૂકશો નહીં.